તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 3 અને હું છું અમદાવાદમાં ફિનાઇલની ડિલિવરી આપવા માટે. તો હા મિત્રો, આ વિડીયોમાં હું વાત કરીશ કે રાતના 3 વાગે અમદાવાદમાં ફિનાઇલની ડિલિવરી. તો મારે એક પર્સનલ કામ હતું, તો જેના કારણે હું અમદાવાદ આવવાનો હતો અત્યારે રાત્રે. અને એ ટાઈમે મારો એક ફ્રેન્ડ છે અમદાવાદમાં જેની પોતાની હોટલ છે, અને એણે મને વાત કરી હતી કે ભાઈ આપણે 20 થી 30 લીટર જેવું ફિનાઇલ જોઈએ છે. તો સૌથી પહેલાં તો મેં વિચાર્યું હતું કે એમાં મને ડિલિવરી ચાર્જીસ વધારે લાગશે, કેમ કે શિપિંગ કોસ્ટ લાગશે, કારણ કે છેક ભાદરણથી અમદાવાદ મોકલવાનું હતું. તો પછી એકદમ મારે અમદાવાદ આવવાનું નક્કી થાય છે. અને પણ એમાં પ્રોબ્લેમ એ હોય છે કે હું રાતના 3 વાગે અમદાવાદમાં હોઈશ. તો સૌથી પહેલાં તો મેં મારા ફ્રેન્ડને ફોન કર્યો અને વાત કરી લીધી કે 3 વાગે મારે અમદાવાદ આવવાનું છે, અને એ પણ રાતના 3 વાગે. તો તને પ્રોબ્લેમ ના હોય તો હું તારું આ જે ફિનાઇલ છે એને રાતે જ એની ડિલિવરી કરી દઉં તને. તો એણે પણ મને હા પાડી દીધી કે કશો વાંધો નહીં, રાતે જ તમે લેતા આવજો એમ. તો અત્યારે હું આવી ગયો છું અને અમદાવાદમાં, અને આ ફિનાઇલની જે ડિલિવરી છે એ હું રાતના 3 વાગે આપીશ. તો મિત્રો તમે જોઈ શકો છો કે બિઝનેસને લઈને મારું ડેડિકેશન કેટલું છે. કારણ કે મેં પહેલું એવું વિચાર્યું કે રાત છે તો બીજો કોઈ હોય તો એવું વિચારે કે ભાઈ રાતે ફિનાઇલની ડિલિવરી આપી એટલે અઘરું વસ્તુ છે, અને કેમનું આલિયન શું કરીએ. અને કાયમ મારા માઇન્ડમાં એ જ ચાલતું હોય કે મારો બિઝનેસ છે, હું કેમનો ગ્રો કરું અને કેવી રીતના એમાં આગળ વધું.